ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુરતમાં શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પીટીનું કરાયું આયોજન। શસ્ત્ર પ્રદર્શનનું આયોજન ઇન્દોર સ્ટેડિયમ ખાતે કરાયું। ગુજરાત પોલીસના તમામ શસ્ત્ર લોકો નિહાળી શકશે। ગુજરાત પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ખુલ્લું પ્રદર્શન મુકાયું। પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે લોકોને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા 1 મે સુધી સવારે 10:30 થી રાતના 10:30 સુધી શસ્ત્ર પ્રદર્શન નિહાળી શકાશે। મરીન ટાસ્ક ફોર્સના વેપન પૂરના સમયે ઉપયોગમાં લેવાતા સાધનો, બોમ્બ ડિફ્યુઝના સાધનો ગુજરાત પોલીસ વાપરે છે તે તમામ શસ્ત્રોનું પ્રદર્શન જોવા મળશે। આજે શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન। पहली में गुजरात स्थापना दिवस होय छे। आ वखते राज्य लेवलना जो फंक्शन है सूरत शहर खाते योजવામાં આવી રહ્યા છે। एना ज भागरूपे આજથી 29 એપ્રિલથી લઈને 1 મે તક સવારે 10:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા તક ઇન્ડોર સ્ટેડિયમ અઠવા ખાતે એક ગુજરાત પોલીસ દ્વારા अपने ગુજરાતના સુરક્ષા અને ગુજરાતના પ્રજાજનોની સુરક્ષા માટે લેવાતા ઉપયોગમાં લેવાતા તમામ એવા ઇક્વિપમેન્ટ્સ, હથિયારના ખૂબ સરસ અહીંયા પ્રદર્શની રાખવામાં આવેલી છે। જો આ 3 દિવસની પ્રદર્શની છે તો મારી એક રિક્વેસ્ટ છે બધા સુરતના નગરજનો છે કે આપ આપના સપરિવાર અહીંયા પધારો, બાળકોને લઈને આવો અને આ બધા પ્રદર્શનીના જો લાભ લો। જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક એવા અપીલ છે જોઈએ કે અમારા વધુમાં વધુ લોકો આવે અને આ જાણે કે એની સુરક્ષા માટે જો એના પોલીસ બળ જો તૈનાત છે એના કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ હોય છે। અહીંયા ચેતક કમાન્ડો જો આપણા એન્ટી ટેરર ફોર્સ છે જો આના ઇક્વિપમેન્ટ્સ છે। અહીંયા મરીન ટાસ્ક ફોર્સ જો 1600 કિલોમીટર તો વધુ આપણા દરિયાકાંઠા છે, અમારી કોસ્ટ લાઇન છે, એની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સના જો વેપન્સ છે। स्टेट डिजास्टर रिलीफ जो फोर्स है हमारी जो है जेमा पूर हो कि कोई कलेमिटी आवे तो एना माटे उपयोग में लेवाता तमाम एवा साधनों जो है एना अहीं डिस्प्ले है जो है बम डिटेक्ट करवा माटे, डिफ्यूज़ करवा माटे जो साधनों है एना अहीं प्रदर्शन करवामां आवेला छे। साइबर क्राइम हो, ट्रेफिक व्यवस्था तमाम प्रकारना अहीं गुजरात पुलिस जो वापरे छे आ बधा इक्विपमेंट्सना एवा मौका बी लोकोने बहुत ओछा मळे छे। एना माटे हूँ बधाने रिक्वेस्ट करीए छीए लोको आवे અને અહીંયા આવીને પ્રદર્શનીના લાભ લે અને તમામ સ્કૂલ કોલેજીસને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આપ બધા બી આવો, अपने समय प्रमाणे आओ और અહીંયા લાભ લો, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ।